હેપી બર્થડે એટલે શું? જીવનનું એક વધારે પગથિયું ચડવું, અને જેમ જેમ સમય જાય ને એમ અમુક સંબંધો તૂટતા જાય. ઘણા બધા તમે નાનપણથી આજ સુધી જોશો તો અમુક સંબંધો તૂટતા જાય, પણ મ્યુઝિક આફ્ટર રિટાયરમેન્ટ લાઈફની અંદર આવીને સંબંધો જોડાતા જાય છે, કુટુંબ મોટું થતું જાય છે. જે મારું 20, 25, 100, 50, 100 નું કુટુંબ હતું એ આજે 150, 200, 250, 300 નું થઈ ગયું, જેની સીમા નથી, એની ગણતરી ન થાય. અને એટલો બધો પ્રેમ મળે છે કે આપણને અહીંયા ગાવા આવવાનું મન થાય. ગાવું એ એક પ્રક્રિયા છે, ભાઈ એમને બેસીને આપણે શું વાતો કરીએ. એટલે ગાયનના માધ્યમથી આપણે કાયમ મહિને એકવાર મળીએ છીએ, આપણા કુટુંબના સભ્યો સાથે મળીએ છીએ. હું મારી પોતાની અભિવ્યક્તિ એવી વ્યક્ત કરું છું. મારી પાસે બહુ ઓછો સમય હોય છે, છતાં હું અહીંયા આવવાનું નથી ટાળતો કોઈ દિવસ. બીજું, ગાવાની શરૂઆત કરવાથી મારો પોતાનો અનુભવ કહું. મારો ડાયાબિટીસ 456 પહેલી વાર ડિટેક્ટ થયો હતો. આજે પ્રી ડાયાબિટીક છું હું, બોર્ડર ઉપર છે મારો. એનું કારણ ગાવાનું, સિંગિંગ. અહીંયા કોઈ મુકેશ નથી, કોઈ મોહમ્મદ રફી નથી, કોઈ લતા મંગેશકર નથી, કોઈ આશા ભોસલે નથી, પણ જેને જેવું આવડે છે એવું ગાય છે. અને સૌથી મોટી એ વસ્તુ છે કે અહીંયા કોઈ કોઈની ટીકા ટિપ્પણી નથી કરતું. એ સૌથી મોટી વાત છે. જેને પોતાની ક્ષમતા મુજબ જેવું આવડે છે તેવું ગાય છે. અને આપણે ખરેખર જે ગાયનનો આનંદ લેવો જોઈએ એ અહીંયા લઈએ છીએ. અને એમાં મનસુખભાઈ અને વિક્રમભાઈ આ એક નવું પીછું ઉમેર્યું છે કે તમારી બર્થડે અહીંયા બધાની સાથે સેલિબ્રેટ કરવી. એના માટે હું એમનો એડમિનનો ને બધાનો ખૂબ ખૂબ આભાર.